કહેવા માંગુ દાદા પણ મારે ખાસ જાણવું છે, મારા જોખમદારી ખાસ જાણવી છે, એટલે કે મારે એની જરૂર છે. બહુ સમજો એમાં પછી પૂછો શું હરકત છે. મોટા મોટી હરકત બહાર છે તે દ્રષ્ટિ ખરાબ રાખી છે. મહાત્માઓ હોય નથી. એ ભાવ તો છે જ નહીં, એ ભાવ તો છે જ નહીં. એ તો છે પણ છતાંય આમાં શું કરવું તે આમાં થતું જે એમાં 1.5 મહિના રજા પડે છે ને સ્કૂલમાં, એ 6 મહિના રજા લે ને ખબર પડી જાય કે શું ક્યાંથી આવે તું. આત્મા તો કોઈ રજા લે જ નહીં ને. ના, આત્મા રજા લે નહીં પછી ખબર પડે કે ક્યાંથી આવે છે. એટલી પરીક્ષા નથી ચૂકવી. તું આવે તે વાત તો પરીક્ષા નથી કરી. આત્મું હોનું કહ્યું આમાંથી બહાર નીકળેલા હતા એવા રેવાજ, બહાર નીકળેલા હતા એવા રેવાજ. ડાક્ટર નું શું ડોક્ટર ને ઊંધું વધારે દુઃખ આપડા કિચન તો હતા મળી બી જતા રહ્યા. કિચન તો નહીં હતા એમ કહ્યું કે દાદા 4 મહિના સ્થિત કર્યા છે. આપડું જ્ઞાન થયેલા નહીં ભગવાન ના લાભ થયો ના થાય. એની તરફ ત્યાં આપડે એનો અટકીએ પણ વ્યવહાર એવો છે કે પરસત્તા નોખો પેલા તે લોકો વિષયોમાં જ લુપ્ત છે નિરંતર. જયારે કથાઓ ઉત્પન્ન થયા નથી. શું થયું? કથા ઉત્પન્ન થયા નથી. કથાઓ હજુ બાળ વયમાં છે. તો જ્યાં કથાઓ હજુ એનું ફળ આપતા નથી બરોબર, ત્યાં છે તે આ એમનું અવેરનેસ ને એ કહે છે કે આ બધું સાવ સ્ત્રીઓ પણ જાગ્રત રહો. જાગૃતિ પૂર્વક કરો. કેટલું જ કહેવા માંગે બીજું કહેવા માંગતા શબ્દો બહુ ઊંચા થાય રહ્યો. તમે અક્રમ જ્ઞાન પામ્યા જ નથી. 5 આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો છો. હવે 5 આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો છો ત્યાં સુધી તમે અક્રમને પામ્યા જ નથી. તમે આત્માને પામ્યા જ નથી અને ક્રમમાં પડી ગયા છો. બધા મદદ કરી જાય ને મારું એક તો હાથો એક મતમાં હાથે એટલે ઊંધું થાય. પોતાને પછી સમજાય પછી બે માણસ સમજાય એ બધું ખોટું. પછી મારી જોડે પાસે નિષ્કર્ષ ચર્ચા કરી જાય. હા તો વિવેક વિને બધું ભૂલી જાય, એનો દુરુપયોગ થઈ જાય તો એમને સમજણ નહીં દેખાતી. આ અક્રમ એટલે શું કે અક્રમ કોઈ નિશ્ચય એટલો ના હોય. હા, વ્યવહાર સાથે નિશ્ચય, વ્યવહાર સાથે નિશ્ચય હોય. એટલે આ પાંચ જે આજ્ઞા છે ને વ્યવહાર, શુદ્ધ વ્યવહાર, શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય. નિશ્ચય કોઈ એટલો હોય નહીં. ક્યારે કહેવાય કે એમાં વ્યવહાર નિશ્ચય બંને હોય. રમી એટલે કરવા પણ કરવા પડે. સ્ટેપ બાય સ્ટેપ ચડવાનું, કરવાનું, છોડવાનું, બધું કરતા કરતા જવાનું. એને હું કમી અહીં એવું તેવું નહીં ના. એટલે અક્રમમાં વ્યવહાર નિશ્ચય બંને હોય. અને વ્યવહાર પણ કેવો સુંદર હોય છે. વ્યવહાર ભેગડી ખુશ થઈ જવું. હવે દાદા ચિત્ત અને ચિદ, ચિદ અને ચિત્ત એ બે શબ્દોમાં કેટલો ફેર છે? ચિત્ત છે ને એ જ ચિત્ત છે. શું કહ્યું? હા, ચિત્ત ચિત્ત છે લખે છે ને એ જ ચિત્ત છે. હા, શુદ્ધ ચિત્ત રૂપ જે શબ્દ લખેલો હોય છે ને હા, એ જ ચિત્ત આમાં પાછું આમાં એ ચિત્ત ગણાય છે. શું થયું? આપડા લોકો એને ચિત્ત કહે છે. એ ચિત્ત શું? અજ્ઞાન દર્શન. હા, અજ્ઞાન દર્શન. અજ્ઞાન જ્ઞાન. હા, અજ્ઞાન સદર્શન. અજ્ઞાન અદર્શન. અદર્શન. જ્ઞાને દર્શન વિરુદ્ધ. હા, વિરુદ્ધ જ્ઞાન, વિશેષ જ્ઞાન. હા, વિશેષ દર્શન. વિશેષ દર્શન. એને ચિત્ત કહે છે. હા, અને શુદ્ધ ચિત્ત થયું એ આત્મા કહેવાય. શુદ્ધ ચિત્ત હોય આત્મા. આ ચિત્ત મેલું જે અશુદ્ધ ચિત્ત છે એ સંસાર કહેવાય. એને અજ્ઞા કહીએ છીએ આપણે. હા, અને પેલું પ્રજ્ઞા શરૂઆત થઈ જાય. હા. જગત ચિત્ત ને સમજશે ને ચિત્ત એટલે લોકો મન સમજે એને. એ તો જ્ઞાન દર્શન છે. જ્ઞાન દર્શન છે. હવે બુદ્ધિ અને ચિત્તમાં શું ફેર? બુદ્ધિ અને ચિત્તમાં એટલો ફેર છે કે બુદ્ધિ નવું જોઈ શકે નહીં. હા, જે છે નહીં, હા, જે છે આગળ એટલાને જ ડિસિઝન આપે.
છે ત્યારે ડિસિઝન આપે. ડિસિઝન આપે. હા. અને ચિત્તનું ડિસિઝન ના હોય, ચિત્ત ભટકે તેના ભાઈ પાર જ ના આવે. માણસ બધું બગડી જાય બધું. હા. એનું ચિત્ત ઉગડી ગયું, ભટકેલ થઈ ગયું એટલે ખલાસ થઈ ગયું. ચિત્ત એટલે જ્ઞાન દર્શન ભટક્યું. હવે ચિત્ત ભટકે, અહંકાર બી ભરે તારે જ ભટકે ને. અહંકાર ભરે તારે ભટકે કે અહંકાર ભર્યા વગર ભટક્યા કરે. સ્વાભાવિક ભટકવાનું. હા. તો જ્યાં સુધી અશુદ્ધ છે ને ત્યાં સુધી ભટક જગત આખી ચિત્ત જ ભટકે છે ને. હા. એક જ મારું મનો આમ જાય છે તેમ જાય છે, પછી નહીં. ચિત્ત જ ભટક્યા કરે છે. ચિત્ત જ ભટકે ને ત્યાં આગળ જઈને પાછું ટેબલ ખુરશી બધું જોયા રહે. અને મન છે જોઈ ના શકે. મન જોઈ ના શકે. હા. અને આપણે બધું જ જોયા તો આગળ બધું પોતાનો ઓળખાણ વાળો બેઠો હોય તે બધું. પહેલી મનની સ્પૂર્ણા થાય પછી ચિત્ત ભટકવા મળે કે મનને લેવા દેવા નથી. હા. ચિત્તનો સ્વભાવ ભટકવાનો છે. હા. કે દાદા એમ કહ્યું છે કે બુદ્ધિ અને અહંકાર બેનું ડિસિઝન ભેગું હોય છે, જોઈન્ટ કામ કરતું હોય છે. અને જો એમાં મન ભરે તો મનનું કાર્ય થાય છે, અને ચિત્ત ભરે એમાં તો ચિત્તનું કાર્ય થાય છે. ચારમાંથી ત્રણ જે બધું થાય ને હા. હા. પાર્લામેન્ટરી પદ્ધતિ હોય છે. પાર્લામેન્ટરી પદ્ધતિ. અને બુદ્ધિ જોડે તો અહંકાર સહી જ કરેલું હોય છે. બુદ્ધિ જોડે અહંકાર સહી કરેલી જ હોય. એ જુદી પાડે તેમનો પુરુષાર્થ. એ સહી જુદી પાડે એમનો બુદ્ધિને અને અહંકારને છૂટા પાડે એ પુરુષાર્થ. વ્યવહારિક પુરુષાર્થ. હા, વ્યવહારિક પુરુષાર્થ. હા, સમજી ગયો. અહંકાર છૂટા પાડે. અને ચિત્તો ભટકતું રહેવાનું બધાને ભટક્યા કરે. તમને ભટકે એમ શું કારણ કે શુદ્ધ કરેલું ચિત્ત. શુદ્ધ કરેલું છે. જ્ઞાન આપ્યું ચિત્ત શુદ્ધ કરીએ છીએ. આત્મા તો શુદ્ધ જ છે. આત્મા તો શુદ્ધ જ છે. હા, ચિત્ત જ શુદ્ધ કરીએ છીએ. ચિત્તની શુદ્ધિકરણ થાય છે. હા. આત્મા શુદ્ધ જ છે. હવે અહીં આગળ ચિત્ત શુદ્ધ કર્યું તે વખતે એ સંપૂર્ણ શુદ્ધ થઈ ગયું. હા, શુદ્ધ થઈ ગયું. તો પછી એ શુદ્ધ એ જે આત્મા અને ચિત્ત એક જ છે તમે કહો છો. આત્મા અને ચિત્ત એક જ છે. તો ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થઈ ગયું તો પછી તો એટલે અહીં બી અટકે છે. અહીં કે છે કે ચિત્ત શુદ્ધ થઈ ગયું પછી વ્યવહાર રહ્યો કઈ કે છે. હા, પણ વ્યવહાર તો દેશ પોતાનો વ્યવહાર રહેશે ને. આ જ્ઞાન નથી ઉકલતી એમની. એ નહીં ઉકલે કારણ કે એ પછી આમના જેવું છે આરતી. હા. હવે એ આ વાત એમનું જે દર્શન છે ને તે બધું સાચી જાય છે. તમારા જે જ્ઞાનની વાત છે એ બધીના ઢાંચામાં ઢારી દીધી એમણે, અને એ રીતે હવે વાત કરે છે. હા. તેમાં કેટલા ઘરો હું ના કહું છું કે આ વસ્તુમાં હજુ સમજાત નથી એમ કહું છું. હા. તો પાછું ફરી પાછું એને લાવે. જ્ઞાની જ નથી, કોઈ પણ વસ્તુ ના જ્ઞાની. આમાં કાલે શું જોયું અમે દર્શનમાં કે અમે કઈ સમજતા જ નથી. સામે વ્યક્તિને ઠસાવવા માટે સતત પ્રયત્ન હોય એને પેલો ગ્રહણ કરશે કે નહીં ગ્રહણ કરે છે કે નહીં તે જોવાનું. પ્રતિક્રમણ ઉપર તો એટલી બધી ચીડ છે. હા, એમને કહ્યું છે કે તમારે પબ્લિક માં કશું બોલવું નહીં. આપણે એમને કહ્યું છે કે તમારે પબ્લિક માં કશું બોલવાનું નહીં. તમારી રીત જુદી છે, લોકોની રીત જુદી. એ એમ લે છે કે હું એકલો જ અક્રમ સમજુ છું અને તમે બધા ક્રમિક એ પછી એવું ગમે તે નહીં. એ તો બરોબર છે. પ્રતિક્રમણ ઉપર તો એટલી બધી ચીડ. તમે પ્રતિક્રમણ કર્યું એટલે આત્મા નથી. પ્રતિક્રમણ કર્યું એટલે આત્મા ખોઈ નાખ્યો. આ ક્રમિક માર્ગ એવો છે કે આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ કર્યો તો આત્મા ખોઈ નાખ્યો. હા. અમે જે પ્રતિક્રમણ છે તે અમે રીતે નથી કરતા, તમે આજ્ઞા પ્રમાણે કરીએ છીએ. બરાબર છે, આજ્ઞાપૂર્વક એમ નથી. એમને સમજણ આવી છે બધી, પણ એ નથી પહોંચતી કારણ કે એમની પકડ છે. આત્મા તો પ્રતિક્રમણ કરતો જ નથી. જેને ભૂલ કરી છે, જેને અતિક્રમણ કર્યું તે પ્રતિક્રમણ કરે છે. હા. એ કાલે મેં કહ્યું કે જન્મથી મૃત્યુ સુધી આ જે મન વચન કાયા એ બધું નિર્જરા રૂપ છે. પણ આ નિર્જરા થતી વખતે જે બુદ્ધિ અને અહંકારે કરીને નવો ભાવ જે તમે નાખ્યો હોય એ અતિક્રમણ થયું. એ ભાવનું શુદ્ધિકરણ કરો, એ જ પ્રતિક્રમણ છે. આપણે આ ગરગડીમાં દોર બધા વિચારો હોય, ટુકડા ટુકડા બધા વિચારો હોય, પણ ફરી ખોલતી વખતે આપણે એને વાંધી દઈએ આખો દોર થાય કે ના થાય.
એ રીતે આ તો ફરી બોલતી વસ્તુ કરી કરવા દેવાની બીજી કોઈ છે ને આમાં. મેં કહ્યું એમને આમાં વાતચીતમાં 4 ગાળો ભણી દીધી. આ તો મેં કોઈ નિર્જા થઈ ગઈ, પણ એ ગાળો પડતી વખતે મને કયા ભાવ હતા એ ભાવ મારા લક્ષ્મમાં ન હોય અને મને લક્ષ્મમાં આવે તરત જ મારે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ કે આવા ભાવ ના હોવા ઘટે. પણ આપણે પ્રતિક્રમણ હોતું નથી, આપણે જતા કરાવીએ આ તો અત્યારે બધો માલ જ બધો ભરેલો શું માલ ભરેલો એ પહોંચી જ કેવી રીતે શકે. અને જગતમાં કોઈએ લોકોને મય શંકા રહે ને કે આ કઈ જાતનું આ બધા મેરિડ માણસો મોક્ષનો સત્સંગ કેવી રીતે કરે છે? હા, શું કે મેળ માણસો ભૂતો શક્તિ કરે છે. એ જગત આખું શું અધિકાર છે કે મેરિડ નો અધિકાર નથી મોક્ષનો સત્સંગ કરવાનો, શુભાશુભ નો સત્સંગ કરવાનો અધિકાર. હા, શુભાશુભ નો સત્સંગ કરવાનો અધિકાર. બીજો મોક્ષ નો અધિકાર નથી. તાર મારે કહેવું પડે છે કે મેં જે જ્ઞાન કોઈ છે શોધખોળ કરી છે બીજી બિલકુલ બહુ ઊંચી જાતની શોધખોળ કરી. હા, તેને જો મારી સંકલ્પ પૂર્ણ જો કદી સ્ત્રીને પાણી જગત થતો હોય તો મોક્ષ ગઈ શકે. બરાબર, સ્ત્રી નડતી નથી, અજ્ઞાન નડે છે. સ્ત્રી તો ફક્ત નડે કેટલું કે જે અવતારમાં મોક્ષ જવાનું તે અવતારમાં છેલ્લા 10-15 વર્ષથી 25 વર્ષ એની ગેરહાજરી હોવી જોઈએ. હા, ગેરહાજરી હોવી જોઈએ. કારણ કે તો જ એ ગુણસ્થાનો ચડે ને ચડે ને ગુણસ્થાન. 9મું ગુણસ્થાન ક્યારે ચડે કે સ્ત્રી જેને ત્યાં હોય ને તે. અગર સ્ત્રી હોય ભલે પણ સ્ત્રીના વિચાર ના આવે, વિચાર વર્તન ના હોય, સ્ત્રી કહેવા તો ને સ્ત્રી કઈ નડતી નથી. વિચાર વર્તન ના હોય એ 9મું ગુણસ્થાન ચડી 10માં આવે. અને આ કાળમાં 10માંથી આગળ જઈ શકે નહીં. વ્યવહાર નિશ્ચય 12માં વળી જઈ શકે, નિશ્ચય 12માં અને વ્યવહાર 10માંથી આગળ ના. 10માં મારું જ છે ને 10મું. વ્યવહાર 10મું છે. વ્યવહાર 10મું એટલે શું એ કઈ પણ સાથે ભલે ને અપરિગ્રહ રૂપે વર્તા હોય પણ જગત એને પરિગ્રહ કહે છે. જગત એને પરિગ્રહ કહે છે. વ્યવહાર નવું કપડા પહેરવું, બીજું પહેરવું, ઘરમાં રહું, આ બધું જે છે ને ભગવાનને જે છેલ્લી આજ્ઞા છે તે આજ્ઞા ના હોય ને એટલે એ સાથે એટલો વ્યવહાર છે. ત્યાંથી 10મું ગુંઠાણું હોય ગયેલું આપણે ઉતાવળે નથી ને. સાથે ઉતાવળ બહુ બહુ ઉતાવળ. આ ભરહાડ પર રહેવાના કરતા ઉતાવળ કરીશું ખોટી. હા, વાણિયા લોકોને બહુ ઉતાવળ. પરાધીનતા જેને સાચી હોય એ ઉતાવળ કરે સ્વાધીનતાની. વાણિયા લોકોને કેમ ઉતાવળ? એમને વહેલી ઉતાવળ હોય, એમને ગણતરી જોડે હોય ને પાછી. દાદા શું શોધખોળ કરી છે કે આ વિષયને માટે બોલ્યા જ નહીં દાદા? વિષય સમજી નહીં બોલ્યા? ભણેલા મોક્ષની જ્ઞાન આપે છે. હા, શું શોધખોળ કરી? દાદાએ કહ્યું એક દાડો કે આત્માએ અનાદિ અનંત કોઈ દિવસ વિષય ભોગવ્યો જ નથી. ભોગવે નહીં, એની ભ્રાંતિ ભોગવે છે. નહીં આ વિષય ભોગવું છું એ જ અંદર. હા, અનાદિ અનંત એને કોઈ દાડો આ વિષય ભોગવ્યો જ નથી. પછી એને પછી આ શોધખોળ તો જબરજસ્ત મોટા મોટી છે. આ વાક્ય કોઈ શાસ્ત્રમાં નથી કે કોઈ જ્ઞાનીના પુસ્તકમાં નથી આ વાક્ય. એટલે આ બધું બીજું વાક્ય કહ્યું દાદાએ કે આત્મા સૂક્ષ્મતમ છે અને વિષયો સૂક્ષ્મ સુધી જ છે, એને મેળ પડતો નથી. ક્યાં મેળ પડે? કેવી જૂની વાત. મેં તો લોકો પામે કે 5 માણસો ના પામે. જ્ઞાની ને સીધા સીધા કરવું પડે. શું કરવું પડે? સીધા સીધા કરવું પડે. ટાઈમ કેવો હોય તો સીધા સીધા કરવું પડે. પેલું કરી લાયા કે તમે પેલું કરી લાયા કે જપ જપ કર્યા કે છે અને અમારે પીડાવું નહીં પડતું. એ પાછા પડેલા બધા લઘુત્તમ એ તો આપણું કેન્દ્ર છે. એ કેન્દ્રમાં બેઠા બેઠા ગુરુત્તમ પ્રાપ્ત થાય. કેટલાક મને પૂછવા આવે લઘુત્તમ શું આપ્યું, શું આપ્યું, શું આપ્યું? શું આપ્યું એમાં? એ વસ્તુ જુદી જ છે. એ આપવા લેવાનું તો આપણે નવીન છીએ એ નથી. તદ્દન નવીન એ રીત નવીન વાણી પામી ગયો છે. ખરા આગળ પાસ થાય કે હવે નાના નાના માણસની પણ વાત સાંભળવાની ધીરજ ઉત્પન્ન થઈ છે. નાનો માણસ છે જ નહીં ના, એટલે આજે ઘરનો છો જ્ઞાન ના લીધું હોય પણ એની વાતે સાંભળવાની ધીરજ ઉભી થઈ. જ્ઞાનીઓ કરે ધીરજ રાખીને સાંભળીએ, પણ જેને જ્ઞાન નથી લીધું એની પણ ધીરજ રાખીને સાંભળવાની એ થઈ કે ભાઈ આમાં શું આપણને શું કામનું છે. કેવો બોલ્યો? હા, હલા હલા કરે